આ ઢોકળી બનાવતા 3 ટ્રીક શીખવીશ તે તમે ધ્યાનથી જોઈ લેજો મિત્રો। પ્રથમ ગરમ પાણીમાં હળદર, મીઠું ને ધાણા જીરું નાખીશું। આમાં આપણે આદું નાખીશું, લીલા મરચાં અને લીમડો નાખ્યો છે। હવે તેને 5 મિનિટ ઉકાળીશું। હવે આપણે ઢોકળીનો લોટ બાંધી લઈએ। તેમાં થોડુંક જ મોણ નાખવાનું, વધારે નહીં નાખવાનું, નહીંતર ઢોકળી તૂટી જાય ચડતા। ટ્રીક નંબર 1, મીઠું, મરચું, હળદર ને ધાણા જીરું અને અજમો નાખ્યો છે। હવે તેનો લોટ બાંધી લઈએ। આમાં મેં 1 ચમચી ઓઇલ નાખ્યું છે, જેથી આપણી ઢોકળી એકબીજાને ચોંટે નહીં। એ ટ્રીક નંબર 2 છે। આ બાજુ મેં ઢોકળી માટે રોટલા વણી લીધા છે। રોટલીથી થોડા જાડા અને પરોઠાથી થોડા પાતળા। અને હવે આપણે આ બાજુ તેમાં નાખીશું। હવે આપણે તેમાં ઢોકળી નાખીશું। ઢોકળીનું પાણી અત્યારે લાલ દેખાય છે, પણ થોડી વાર પછી મિત્રો ઢોકળી નાખ્યા પછી ધીમે ધીમે તેનો કલર આવશે। ઢોકળીનું પાણી થોડું ઓછું લાગે અને રસો વધારે જોઈએ તો સાઈડ પર મિત્રો થોડું તપેલીમાં ગરમ પાણી મેં મૂકેલું જ છે, જેથી રસો થોડો વધારે બી થાય અને ઢોકળી ચડશે એટલે પાણી બી ઘટ થશે, તે તમે આગળ જોઈ શકશો। તેને હવે ઢાંકી દઈએ। ઢોકળી આપણી ચડી ગઈ છે। હવે તેમાં આપણે ગળપણ નાખીએ। મેં ગોળ અને ખાંડ નાખું છું, કારણ કે એકલા ગોળથી મીઠાશ આવતી નથી। અને હવે ખટાશમાં આપણે ક્રશ કરેલું ટામેટું નાખીએ છીએ। ઢોકળી ચડ્યા પછી જ ટામેટું નાખવું, નહીતર ઢોકળી આપણી ચડવાની પ્રક્રિયા અટકી જાય। આ મારી ટ્રીક નંબર 3 છે। ઢોકળી જાડી થઈ નથી, જેમ જેમ ઉકળશે તેમ તેનો કલર છેલ્લે આવશે અને જાડી થશે। મને પાણી ઓછું લાગ્યું એટલે મેં થોડું અડધો ગ્લાસ ગરમ પાણી આમાં રેડ્યું છે। આ તપેલીમાં ગરમ મૂક્યું હતું તે। અને હજુ એને બીજી 5 મિનિટ ચડવા દઈએ, પછી આપણે બીજો મસાલો કરીશું। તો મિત્રો ઢોકળીનો વઘાર કરી દીધો છે। તલ, સૂકું મરચું, તમાલપત્ર અને રઈના દાણા અને મેથીના દાણા, અથાણાનો સંભાર અને લાલ મરચું નાખી મેં વઘાર કરી દીધો છે। હવે આપણે તેમાં ધાણાથી ગાર્નિશિંગ કરીશું અને લીંબુ નીચોવીશું। કેટલી ઘટ્ટ ઢોકળી છે, કોઈ કહે નહીં કે આપણે દાળમાં નથી બનાવી દાળ વગર। જો મિત્રો, તુવેરની દાળ વગરની દાળ ઢોકળી થઈ છે ને તુવેર દાળ જેવી જ, જુઓ।